દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયાના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલાવાડા ગામે ભાજપ દ્વારા આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેઘરજ જલારામ આરોગ્ય ટ્રસ્ટ સહભાગી બન્યું। આ કેમ્પમાં અલગ અલગ વિભાગને લગતા ડોક્ટર હાજર રહ્યા હતા। લગભગ 250 કરતાં વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો। એને અમે સેવા પખવાડિયા તરીકે ઉજવીએ છીએ અને એના ભાગરૂપે આજે રેલાવાડા મુકામે એક મોટા આરોગ્ય કેમ્પનું અમે આયોજન કર્યું હતું અને એમાં આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 250 થી 300 જેટલા દર્દીઓ આ આરોગ્ય કેમ્પમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને એમાં જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ એને અમે સાથે ઇન્વોલ્વ કર્યું છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આમાં લાગ્યા છે અને મોટાભાગના દર્દીઓને એને પોતાનું મેડિકલ ચેકઅપ અને એમની જે કંઈ બીમારી હોય એને ચેક કરી અને દવા અને અમે ચશ્મા આપવાના છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।